Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં ને? તો જુઓ, અત્યારે વાગી ગયા છે 5 અને હું આવી ગઈ છું અગાસી ઉપર. તમે જોઈ શકો છો આજુબાજુનું વેધર કેટલું મસ્ત છે. પાછળ અહીંયા જો મોર બેઠો છે અહીંયા, અને બધું વેધર અત્યારે એકદમ મસ્ત છે. પાછળ તમે વાદળા પણ જોઈ શકો, એકદમ સુંદર મજાનું આ નેચર અત્યારે જોવા મળે છે. તો બસ હમણાં અમે બધા નાસ્તો કર્યો અને આજે તો અમે બધા સાથે મળી અને અમે લઈ આવ્યા હતા બધું બહારનું આજે તો વેફર્સ ને બધું, તો એ બધું ખાધું અને બસ હમણાં જસ્ટ વરસાદ બંધ થયો તો અગાસી ઉપર આવી ગઈ અને થોડો સુંદર મજાનો નજારો છે જોઈ રહી છું. તો સુંદર મજાનો નજારો છે જોઈ રહી છું. આજુબાજુનો વ્યૂ એકદમ મસ્ત છે અને બસ હમણાં નાસ્તો કરી લીધો અને બસ બધા બેઠા હતા. હમણાં તો વરસાદ છે તો બધા ઘરે ને ઘરે જ હોય છે, તો અહીંયા સુંદર મજાની મજા માણતા હોય છે. તો ત્યાર પછી અમારે સામે અહીંયા રહ્યા છે મારા ફ્રેન્ડ, તો એ ત્યાંથી હાથ ચૂકતા હતા તો એને હાઈ હેલો કરતી હતી અને બસ અહીંયા અગાસી ઉપર આવી ગઈ છું અને થોડી વાર માટે બેસીશ. હવે તો વરસાદ બંધ છે, વાતાવરણ શાંત છે અને ખૂબ જ મજા આવે છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. તો આવું વાતાવરણ હોય તો આપણે બધાને બહુ ગમે. અને બસ હવે સાંજની રસોઈની તૈયારી કરીશ. ડિનરમાં શું બનાવીશ આજે તો એ કરવું પડશે, તો એ કરીશ. અને બસ બાકી તો આજે સવારે મોર્નિંગમાં તો બસ સવારે પપ્પાએ પૂજા કરી, એનું પણ હું સાથે જારી કરી દઈ. પછી મને બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો તો સવારે પછી ઉઠી અને ચા નાસ્તો કરી અને પછી બપોરે રસોઈ બનાવી, દાળ ભાત અને શાક અને રોટલીને એ બધું બનાવ્યું, જમ્યું અને જમીને પછી અમે ગયા હતા પાણી જોવા, તો એ તમે જોયું જ હશે. તો એ બ્લોગ પણ તમે જરૂરથી જોજો. તો આવા જ અવનવા વિડીયોઝને બ્લોગ્સ તમને મારી ચેનલ પર જોવા મળશે. તો આવા અવનવા વિડીયોઝને બ્લોગ્સ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ये शाम मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए. ये शाम मस्तानी मदहोश किए जाए, मुझे डोर कोई खींचे तेरी ओर.